ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે પુતળા દહન કરનારા લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુતળાનું દહન કરાયું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઘુમતી સમાજની યુવતીની ડોક્ટરની પદવી અર્પણ કરતા સમયે અચાનક હિજાબ ખેંચી લીધું હતું। ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબ ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વારા દહન કરાયું હતું। મારું નામ સલીમ મુગલ। આજ રોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની પદવી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને બુરખો ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના 3 દરવાજા ખાતે નીતિશ કુમારના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યું છે। અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે। આ ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પુતળું દહન કરનારા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।